નમસ્કાર, નવનિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પેટલાદ વિધાનસભા વિસ્તારમાં આવેલ સુણાવ કેળવણી મંડળ સંચાલિત એજેજી પટેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે આધુનિક શિક્ષણને નવી દિશા આપનાર એઆઈ રોબોટિક્સ કોડિંગ લેબનું ઉદ્ઘાટન રાજ્ય કક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ આધુનિક લેબ વિદ્યાર્થીઓમાં ટેકનોલોજી, ઇનોવેશન, કોડિંગ અને કૃત્રિમ બુદ્ધિમત્તા પ્રત્યે રસ અને કૌશલ્ય વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. નવી પેઢીને ભવિષ્યની પડકારો અને તકો માટે સજ્જ બનાવવાના આ પ્રયાસ બદલ શાળા પરિવાર અને સંચાલક મંડળને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે પેટલાદ તાલુકા પંચાયત પ્રમુખ રંજીતસિંહ પરમાર, તાલુકા ભાજપ સંગઠન મહામંત્રી અલ્પેશભાઈ પટેલ, બક્ષીપંચ મોરચા પ્રમુખ કેયુરભાઈ બારોટ, ભાજપ અગ્રણી મહેશભાઈ સોલંકી, કિશોરભાઈ રાજપુરોહિત સાથે મંડળના ઉપપ્રમુખ ભાવિકભાઈ પટેલ, જોઈન્ટ સેક્રેટરી અશોકભાઈ પટેલ, પૂર્વ તાલુકા પ્રમુખ કિરીટભાઈ પટેલે, આઈ કોર્ડિનેટર ડોક્ટર કુલદીપ પટેલ, પ્રિન્સિપલ નિમિષાબેન પટેલ તેમજ સંસ્થાના હોદ્દેદારો, સભ્યો, ગામના આગેવાનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. હું નિમિષા પટેલ, એજેજી પટેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ સુણાવ પ્રિન્સિપલ. આજનું ભવિષ્ય અને અત્યારનું જે જનરેશન છે એ એઆઈ ઉપર આધારિત છે અને રહેશે. અત્યારની જે લેટેસ્ટ ટેકનોલોજી છે એ ટેકનોલોજી અનાયાસે એક યા બીજી રીતે આપણે એઆઈનો યુઝ કરી જ રહ્યા છે, જાણતા અજાણતા, જેનો આપણને આઈડિયા નથી કે આપણે ક્યાં ક્યાં યુઝ કરી રહ્યા છે. તો અમે સુણાવ કેળવણી મંડળના દરેક સભ્યોની સહજ સહકારથી આજે એઆઈ લેબનો ઉપયોગ કરવા જઈ રહ્યા છે અમારા બાળકો સાથે. તો અમે એવું ઈચ્છીએ છીએ કે અમારા આ બાળકો આવનારા ભવિષ્યમાં એઆઈ ટેકનોલોજી ભણે, શીખે અને પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે. મારું નામ ભાવિક કુમાર હસમુખભાઈ પટેલ છે. હું સુણાવ કેળવણી મંડળમાં ઉપપ્રમુખની ભૂમિકા નિભાવું છું. એઆઈ લેબનું ઓપનિંગ કરવામાં આજે આવ્યું. અમારા લોકલાડીલા ધારાસભ્ય કમલેશભાઈ પટેલ સાહેબના અને રાજ્ય કક્ષાના મંત્રી સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું. તે માટે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અમારા દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. ને આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે 2047માં વિકસિત ભારત બને તે માટેનો સંકલ્પ થાય ને આ વિદ્યાર્થીઓ એમનું યોગદાન આપે તે માટે હું બધા દાતાશ્રીઓનો ને વિદ્યાર્થીઓ ભણીને આગળ વધે તે માટે બધાને શુભકામનાઓ પાઠવું છું.